નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણી પાસે કેટલાક એવા દસ્તાવેજો છે જે ઇતિહાસને અ, એકદમ અલગ જ રીતે રજૂ કરે છે. હા, સામાન્ય રીતે આપણે ઇતિહાસને રાજાઓ અને યુદ્ધોની વાર્તા તરીકે જોઈએ છીએ. બરાબર. પણ આ સ્ત્રોતો કહે છે કે આ બધી ઘટનાઓ એ તો એક મોટા બ્રહ્માંડીય શતરંજના ખેલનો ભાગ છે. ઈશ્વર અને શૈતાન વચ્ચેનો એક શાશ્વત સંઘર્ષ. હા, અને આ વિશ્લેષણ મુજબ આખી વાતનો મુખ્ય મુદ્દો એ છે કે શૈતાન સ્ત્રીના સંતાન એટલે કે મસીહાના આગમનને રોકવા માટે કેવી રીતે સતત પ્રયત્ન કરતો રહ્યો. અને બીજી બાજુ ઈશ્વરે દરેક વખતે તેની ચાલને કેવી રીતે નિષ્ફળ બનાવી. તો આજે આપણે આદમથી લઈને ભવિષ્યના અંતિમ ન્યાય સુધીની આ આખી શતરંજની રમતને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો, આની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ. ચોક્કસ. આ વિચાર જ ખૂબ રસપ્રદ છે. એટલે કે ઇતિહાસની દરેક ઘટના, ભલે તે કોઈ સામ્રાજ્યનો ઉદય હોય કે પતન, હા, તેને એક મોટા આધ્યાત્મિક યુદ્ધના ભાગરૂપે જોવામાં આવે છે. દરેક પાત્ર, દરેક રાષ્ટ્ર આ મોટી રમતમાં જાણે એક મહોરું બની જાય છે. તો ચાલો આ શતરંજની રમતની પહેલી ચાલથી શરૂઆત કરીએ. સ્ત્રોતો આપણને એદન વાટિકામાં લઈ જાય છે. ઈશ્વર આદમને એક આજ્ઞા આપે છે, પણ શૈતાન હવા દ્વારા આદમને લલચાવે છે. અને આ વિશ્લેષણ કહે છે કે તેનો હેતુ માત્ર આજ્ઞા તોડાવવાનો નહોતો. ના, તેનો હેતુ ઊંડો હતો. તે એવું સાબિત કરવા માંગતો હતો કે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું મનુષ્ય માટે શક્ય જ નથી. ઓહ! અને આદમના પતન પછી ઈશ્વર પોતાની પહેલી મોટી ચાલ ચાલે છે. તે સ્ત્રીના સંતાનનું વચન આપે છે. અને અહીં એક ખૂબ જ મહત્વની વિગત પર ભાર મૂકવામાં આવ્યો છે. કઈ વિગત? કે આ સંતાન જ્યેષ્ઠ એટલે કે પ્રથમ જનિતના વંશમાંથી આવશે. આ એક નાની વાત નથી. આખી રમતનો નિયમ અહીંથી નક્કી થાય છે. એક મિનિટ, અહીં જ્યેષ્ઠ કે પ્રથમ જનિત પર આટલો બધો ભાર કેમ? શું આ દસ્તાવેજો સમજાવે છે કે આ પ્રથમ જનિત હોવું એ શા માટે એટલું મહત્વનું હતું? સારો પ્રશ્ન છે. જુઓ, આ સ્ત્રોતો મુજબ પ્રાચીન સંસ્કૃતિઓમાં જ્યેષ્ઠ પુત્રને વારસો અને વિશેષ આશીર્વાદ મળતા હતા. હા, એ તો ખરું. મુખ્ય અધિકૃત વંશમાંથી આવશે. ઓહ, તો આ રીતે શૈતાન માટે રમત સરળ થઈ ગઈ? બરાબર. જો મસીહાને રોકવા હોય તો જયેશના વંશને જ ખતમ કરી દો. લક્ષ્ય સ્પષ્ટ હતું. અને તેણે તરત જ પોતાની પહેલી ચાલ ચાલી. આદમ અને હવા કાઈન અને હાબેલને જન્મ આપે છે. અને શૈતાન કાઈનનો ઉપયોગ કરીને હાબેલની હત્યા કરાવે છે. જે જયેશના વંશનો પ્રતિનિધિ હતો. આ એક સીધો શારીરિક હુમલો હતો. શતરંજની રમતનો ઓપનિંગ મૂવ. તેણે વિચાર્યું હશે કે શરૂઆતમાં જ રાજાને ચેક આપી દીધો. હા, પણ ઈશ્વર તરત જ વળતી ચાલ ચાલે છે. જ્યારે હાબેલ માર્યો ગયો ત્યારે ઈશ્વરે શેઠને પ્રદાન કર્યો, જેથી વંશવેલો તૂટે નહીં. અને રમત ચાલુ રહે. અહીંથી એક પેટર્ન શરૂ થાય છે જે આપણે વારંવાર જોઈશું. શૈતાનની ચાલ અને ઈશ્વરની વળતી ચાલ. અને આ પેટર્ન તો સદીઓ સુધી ચાલતી રહી. પણ મને લાગે છે કે શૈતાનની રણનીતિ સમય સાથે બદલાતી ગઈ. પહેલો હુમલો તો એક વ્યક્તિ પર હતો, પણ પછી તેણે પોતાની રણનીતિનો વ્યાપ વધાર્યો. આ દસ્તાવેજો મુજબ આગળનો હુમલો વ્યક્તિગત નહીં પણ સામૂહિક હતો. સામૂહિક કેવી રીતે? તે માણસની પુત્રીઓ દ્વારા ઈશ્વરના પુત્રોને ભ્રષ્ટ કરે છે. તેનો હેતુ આખી માનવજાતિને નૈતિક રીતે એટલી ભ્રષ્ટ કરી દેવાનો હતો કે તેમાંથી કોઈ પવિત્ર વંશ આગળ જ ન વધી શકે. આ ઈશ્વરના પુત્રો અને માણસની પુત્રીઓ કોણ હતા? આ શબ્દો સાંભળવામાં થોડા રહસ્યમય લાગે છે. આ સ્ત્રોતો તેને શેથના વંશજો, જેમને ઈશ્વરના પુત્રો કહ્યા છે. ઓકે. અને કાઈનના વંશજો, જેમને માણસની પુત્રીઓ કહ્યા છે, તેમની વચ્ચેના લગ્ન સંબંધ તરીકે જુએ છે. જેથી શેઠનો પવિત્ર વંશ પણ ભ્રષ્ટ થઈ ગયો? બરાબર. શેતાને આખી માનવજાતને પાપમાં ડૂબાડી દીધી. પણ ફરી ઈશ્વરે પોતાની ચાલ ચાલી. તેમણે નૂહ અને તેના પરિવારને બચાવીને તે વંશવેલાને જળ પ્રલયમાંથી પણ સુરક્ષિત રાખ્યો. ઠીક છે. તો અત્યાર સુધી આપણે બે પ્રકારના હુમલા જોયા. સીધી હત્યા અને નૈતિક ભ્રષ્ટાચાર. પણ આ પછી શૈતાનની રણનીતિમાં એક મોટો બદલાવ આવે છે. હા, તે હવે વ્યક્તિગત હિંસાથી આગળ વધે છે. ઇજિપ્તનું ઉદાહરણ આમાં કેવી રીતે બંધ બેસે છે? બિલકુલ. નૂહના વંશજોમાંથી એબ્રાહમનો વંશ શરૂ થયો, જે ઇઝરાયલ બન્યો.
હવે શૈતાન સમજી ગયો કે છૂટક હુમલાઓથી કામ નહીં ચાલે. તો તેણે મોટો દાવ રમ્યો. હા, તેણે ઇજિપ્ત જેવા તે સમયના સૌથી શક્તિશાળી સામ્રાજ્યનો ઉપયોગ કર્યો. તેણે ઇઝરાયેલીઓને ગુલામ બનાવ્યા, તેમના નવજાત બાળકોને મારવાનો હુકમ આપ્યો. ઓ, આ તો એક સુનિયોજિત વ્યવસ્થિત નરસંહારનો પ્રયાસ હતો. ચોક્કસ, ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો. જે પ્રજામાંથી મસીહા આવવાના હતા તે પ્રજાને જ ખતમ કરી દો. અને ઈશ્વરની વળતી ચાલ હતી મૂસા. એક વ્યક્તિ દ્વારા આખા સામ્રાજ્યને પડકાર. બરાબર, પણ આ રાજકીય હુમલાઓ ચાલુ રહ્યા અને તે વધુ જટિલ બનતા ગયા. કેવી રીતે? ઇઝરાયેલનું પોતાનું રાજ્ય બન્યા પછી શૈતાને બહારથી હુમલો કરવાને બદલે અંદરથી તોડવાનો પ્રયાસ કર્યો. આ દસ્તાવેજો રાજા સુલેમાનના ભ્રષ્ટાચારને શૈતાનની એક મોટી જીત ગણાવે છે. અને તેના પરિણામે યરોબામ નામના વ્યક્તિએ ઇઝરાયેલના 10 કુળોને ભટકાવી દીધા. તેણે નકલી મંદિરો બનાવ્યા. નકલી મંદિરો? હા, અને નકલી યાજકો, નકલી તહેવારો, બધું જ નકલી, જેથી લોકો સાચા ઈશ્વરથી દૂર થઈ જાય. અરે, તેનું પરિણામ ભયંકર આવ્યું. ઉત્તર ઇઝરાયેલના 10 કુળો આશૂર સામ્રાજ્ય દ્વારા નાશ પામ્યા. એટલે કે વંશનો એક મોટો હિસ્સો કપાઈ ગયો, પણ દક્ષિણનું યહૂદા રાજ્ય બચી ગયું. જ્યાંથી મસીહાનો વંશ આવવાનો હતો. પણ હુમલા ત્યાં પણ થયા. યહૂદાના લોકોને બાબેલોન દ્વારા બંદી બનાવવામાં આવ્યા. ફરી એવું લાગ્યું કે રમત પૂરી થઈ ગઈ. પણ ઈશ્વરે પર્શિયાના રાજા કોરેશનો ઉપયોગ કર્યો. હા, એક વિદેશી શાસકનો ઉપયોગ કરીને તેમને પાછા સ્થાપિત કર્યા. અને તે પછી તરત જ કદાચ સૌથી ખતરનાક ચાલ, હામનની યોજના. એ જ સમગ્ર યહૂદી જાતિને એક જ દિવસમાં ખતમ કરવાની યોજના. આ તો સંપૂર્ણ વિનાશની યોજના હતી. જો તે સફળ થઈ હોત તો વાર્તા ત્યાં જ પૂરી થઈ જાત. બરાબર, તે શૈતાનનો ઓલ ઇન દાવ હતો. પણ ઈશ્વરે સ્થર નામની એક યહૂદી રાણી દ્વારા આખી બાજી પલટી નાખી. તો અત્યાર સુધીની રમતનો સારાંશ સ્પષ્ટ છે. હત્યા, ભ્રષ્ટાચાર, રાજકીય દમન અને છેલ્લે નરસંહારનો પ્રયાસ. હા, પણ દરેક વખતે ઈશ્વરે એક માર્ગ કાઢ્યો. ઠીક છે, તો શારીરિક રીતે વંશને ખતમ કરવામાં વારંવાર નિષ્ફળ ગયા પછી શું શૈતાને પોતાની રણનીતિ ફરીથી બદલી? શું તેણે લોકોના શરીરને બદલે તેમના મન પર હુમલો કરવાનું શરૂ કર્યું? બિલકુલ. અને આ તેની સૌથી સૂક્ષ્મ અને કદાચ સૌથી સફળ ચાલ હતી. અને તેનું નવું હથિયાર શું બન્યું? નિયમશાસ્ત્ર પોતે. આ કેવી રીતે શક્ય છે? નિયમશાસ્ત્ર તો ઈશ્વરે આપ્યું હતું. તેનો ઉપયોગ શૈતાન કેવી રીતે કરી શકે? અહીં જ તેની ચાલાકી દેખાય છે. જુઓ, ઈશ્વરે નિયમશાસ્ત્ર લોકોને તેમના પાપનું ભાણ કરાવવા આપ્યું હતું. અને મસીહા માટે તૈયાર કરવા. હા, તે એક માર્ગદર્શક હતું. પણ શૈતાને લોકોને નિયમશાસ્ત્રનો ત્યાગ કરવા ન કહ્યું. તેણે તેનો અર્થ જ બદલી નાખવા પ્રેર્યા. ઓહ! જેમ આદમે પોતાની નગ્નતા છુપાવવા અંજીરના પાનનો ઉપયોગ કર્યો હતો, તેમ લોકો નિયમશાસ્ત્રનો ઉપયોગ પોતાના પાપ અને અહંકારને છુપાવવા માટે કરવા લાગ્યા. વાહ! તો આ દસ્તાવેજો મુજબ નિયમશાસ્ત્રનો દુરુપયોગ એ મસીહાને ન ઓળખવાનું મુખ્ય નહીં, પણ વૈચારિક હતો. આ સ્ત્રોતોમાં આના માટે કોઈ ઉદાહરણ છે? હા, એક સરસ ઉદાહરણ છે. ધારો કે તમે કોઈ પ્રિય વ્યક્તિની રાહ જોઈ રહ્યા છો. દૂરથી તમે તેમનો પડછાયો જુઓ છો, જે ખાતરી આપે છે કે તે આવી રહ્યા છે. બરાબર. નિયમશાસ્ત્ર એ પડછાયો હતો. તે મસીહાની વાસ્તવિકતા તરફ ઇશારો કરતું હતું. પણ જ્યારે તે વ્યક્તિ પોતે આવી જાય ત્યારે તમે પડછાયાને વળગી રહેતા નથી. પણ શૈતાને લોકોને પડછાયા સાથે જ પ્રેમ કરાવી દીધો. એટલો બધો કે જ્યારે વાસ્તવિક વ્યક્તિ મસીહા આવ્યા ત્યારે તેઓ તેમને ઓળખી જ ન શક્યા. અને આને કારણે લોકો કેવા મસીહાની અપેક્ષા રાખવા લાગ્યા? તેઓ એક રાજકીય મસીહાની રાહ જોવા લાગ્યા. એક એવો રાજા જે તેમને રોમન શાસનમાંથી મુક્ત કરે, તેમને દુનિયાવી ધન અને શક્તિ આપે. આધ્યાત્મિક મુક્તિને બદલે ભૌતિક આઝાદી. હા, શૈતાન ભૌતિક રીતે વંશને તોડવામાં નિષ્ફળ રહ્યો, પણ તેણે લોકોના મનને ભ્રમિત કરીને તેમને આધ્યાત્મિક રીતે અંધ બનાવી દીધા. અને આ બધું આપણને વાર્તાના સૌથી મોટા વળાંક પર લાવે છે, ક્રૂસ. આ દસ્તાવેજો તેને ઈશ્વરની નિર્ણાયક ચાલ તરીકે વર્ણવે છે. સ્ત્રીના સંતાન ક્રૂસ દ્વારા શૈતાનના માથાને કચડી નાખે છે. આ એક જ ઘટનામાં ઈશ્વરનો પ્રેમ અને ન્યાય બંને કેવી રીતે સાબિત થાય છે? જુઓ, આ વિશ્લેષણ મુજબ ક્રૂસ પર ઈસુના મૃત્યુએ 2 કાર્યો કર્યા. એક,
તેમણે માનવજાતના પાપની સજા પોતાના પર લઈને ઈશ્વરનો પ્રેમ બતાવ્યો. અને બીજું, તેમણે મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કરીને એ સાબિત કર્યું કે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું શક્ય છે, જે વાતને શેતાને એદન વાટિકામાં પડકારી હતી. એટલે તેણે શૈતાનના મૂળ જૂઠાણાને જ હરાવી દીધો. બરાબર. આ દૃષ્ટિકોણથી ક્રૂસ એ શેતાનની હાર અને ઈશ્વરની જીત હતી. તો શું આ બ્રહ્માંડીય શતરંજની રમતમાં આ ચેકમેટ હતો? શું સંઘર્ષ ત્યાં પૂરો થઈ ગયો? ના, ચેકમેટ નહોતો, પણ રમતનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલે કે રાજા એટલે કે મસીહા હવે સુરક્ષિત હતા. તેમણે વિજય મેળવી લીધો હતો. એટલે હવે શેતાને પોતાની રણનીતિ બદલી. હવે તેનો ઉદ્દેશ્ય શું બન્યો? હવે તેનો ઉદ્દેશ્ય મસીહાને રોકવાનો નહીં, પણ જેઓ મસીહાને અનુસરે છે એટલે કે વિશ્વાસીઓને માર્ગ પરથી હટાવવાનો બની ગયો. યુદ્ધનું મેદાન હવે દરેક વિશ્વાસીના હૃદયમાં આવી ગયું. તો હવે હુમલો સીધો વિશ્વાસીઓ પર શરૂ થાય છે. અત્યાચાર, સતાવણી, લાલચ. હા, આ બધા જ તેના નવા હથિયારો બન્યા. પણ અહીં પણ ઈશ્વરે એક વળતી ચાર પૂરી પાડી. તે શું હતી? આ દસ્તાવેજો કહે છે કે ક્રૂસના લોહી અને પવિત્ર આત્મા દ્વારા વિશ્વાસીઓને શૈતાન પર જીત મેળવવાની શક્તિ આપવામાં આવી. અને આ નવા તબક્કામાં શહીદ સાક્ષીઓની ભૂમિકા કેન્દ્રમાં આવી જાય છે. અને આ આપણને વાર્તાના અંતિમ અધ્યાય એટલે કે ભવિષ્ય તરફ લઈ જાય છે, જેમાં આ શહીદોની ભૂમિકા મુખ્ય છે. હા, તેમનો દૃષ્ટિકોણ એવો છે કે જ્યારે શહીદ સાક્ષીઓની એક નિશ્ચિત સંખ્યા મૃત્યુ સુધી ઈશ્વરની આજ્ઞાનું પાલન કરશે, ત્યારે તે આજ્ઞાની સચ્ચાઈ સમગ્ર બ્રહ્માંડ સમક્ષ અંતિમ રીતે સાબિત થઈ જશે. બરાબર. તે સાબિત કરશે કે શૈતાનના તમામ પ્રયાસો છતાં મનુષ્ય ઈશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરી શકે છે. એક મિનિટ, શું આ સ્ત્રોતો એવું કહી રહ્યા છે કે અંતિમ ન્યાય થવા માટે અમુક ચોક્કસ સંખ્યામાં લોકોનું મૃત્યુ થવું જરૂરી છે? આ વિચાર થોડો વિચિત્ર નથી લાગતો? હા, તે એક જટિલ વિચાર છે. પણ તેને આ રીતે સમજાવવામાં આવ્યો છે. તે મૃત્યુની સંખ્યા વિશે નથી, પણ સાક્ષીની ગુણવત્તા વિશે છે. એટલે કે જ્યારે પૂરતા પ્રમાણમાં સાક્ષીઓ એ સાબિત કરી દેશે કે ઈશ્વરની આજ્ઞા સાચી અને પાલન કરવા યોગ્ય છે, ત્યારે તે આજ્ઞા પોતે જ ન્યાયનો વૈશ્વિક માપદંડ બની જશે. અને શહીદોનું પુનરુત્થાન? એ વાતનો જીવંત પુરાવો બનશે કે ઈશ્વર પોતાના વચનો પૂરા કરે છે. અને જ્યારે આ માપદંડ સ્થાપિત થઈ જશે, ત્યારે શું થશે? ત્યારે જ સ્ત્રીનું સંતાન ફરીથી આવશે, કારણ કે તે એ જ સ્થાપિત થયેલી આજ્ઞાના આધારે સમગ્ર વિશ્વનો ન્યાય કરશે. તો આ દૃષ્ટિકોણ મુજબ વિશ્વાસીઓની ભૂમિકા માત્ર નિષ્ક્રિય રીતે રાહ જોવાની નથી? બિલકુલ નથી. તેમની વફાદારી અને બલિદાન એ ન્યાયની પ્રક્રિયાને આગળ વધારે છે. તેમની સાક્ષી કોર્ટરૂમમાં રજૂ કરવામાં આવતા પુરાવા જેવી છે. અને આ અંતિમ સમયમાં શૈતાન પોતાની છેલ્લી સૌથી મોટી ચાલ ચાલશે. હા, દસ્તાવેજો તેને પશુ અને 666ના ચિહ્નના ઉપયોગ તરીકે વર્ણવે છે. આ એક એવી વૈશ્વિક સિસ્ટમ હશે જે લોકોને ઈશ્વરની ભક્તિ કરવાથી રોકશે. અને પોતાની ભક્તિ કરવા માટે દબાણ કરશે. હા, અત્યાચાર અને આર્થિક નિયંત્રણ બંનેનો ઉપયોગ કરીને. તે શૈતાનનો અંતિમ દાવ હશે. તો આ અંતિમ પડકારનો સામનો કેવી રીતે કરવો? શું આ સ્ત્રોતો કોઈ ચાવી આપે છે? હા, તેઓ આપે છે. તેઓ કહે છે કે આ બધી ભવિષ્યવાણીઓ અને શૈતાનના અંતનો ઉલ્લેખ પ્રકટીકરણના પુસ્તકમાં છે, જેને આ દસ્તાવેજો નાનું પુસ્તક કહે છે. તો આ વિશ્લેષણ મુજબ અંતિમ સમયમાં ટકી રહેવા માટે આ પુસ્તકને સમજવું એ અંતિમ ચાવી છે. સૃષ્ટિની પરિપૂર્ણતા માટે. તો ચાલો આખી વાતનો સારાંશ કાઢીએ. આપણે જોયું કે આ દસ્તાવેજો ઇતિહાસને એક સતત ચાલતા આધ્યાત્મિક સંઘર્ષ તરીકે રજૂ કરે છે. એક બ્રહ્માંડીય શતરંજની રમત જે એદન વાટિકામાં શરૂ થઈ. અને શૈતાનના હુમલાઓ સમય જતા બદલાતા રહ્યા. સીધી હત્યાથી લઈને નૈતિક ભ્રષ્ટાચાર, રાજકીય દમન. અને અંતે સૌથી સૂક્ષ્મ હુમલો એટલે કે ઈશ્વરના નિયમશાસ્ત્રનો જ ખોટો ઉપયોગ. અને દરેક હુમલાનો જવાબ ઈશ્વરના બચાવ દ્વારા આપવામાં આવ્યો છે. હા, શેથનો જન્મ, નૂહનો બચાવ, મૂસા, એસ્તર અને અંતે ક્રૂસ પરનો નિર્ણાયક વિજય. આ વિશ્લેષણ પછી એક પ્રશ્ન મનમાં આવે છે. કયો પ્રશ્ન? આ દસ્તાવેજો જે દલીલ કરે છે તે એ છે કે બ્રહ્માંડનો અંતિમ ન્યાય ફક્ત ઈશ્વરની શક્તિ પર જ નહીં, પણ માનવ વિશ્વાસીઓની પસંદગીઓ પર પણ આધાર રાખે છે. હા, અમુક અંશે. જો શહીદોની સાક્ષી એ ન્યાયની પ્રક્રિયાને સક્રિય કરે છે,
તો તે માનવ ક્રિયાઓને બ્રહ્માંડના ઇતિહાસમાં કેવું સ્થાન આપે છે? તે સૂચવે છે કે આપણા નિર્ણયોનું વજન માત્ર ધરતી પર જ નહીં પણ એક બ્રહ્માંડીય સ્તર પર પણ છે. બરાબર. આ ખરેખર એક ગહન વિચાર છે જેના પર મનન કરી શકાય.